કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ વચનો આપવામાં આવી રહ્યા છે। ત્યારે વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી રોડ રસ્તાની ખરાબ હાલત, ગંદા પાણીના નિકાલની અપૂર્ણ વ્યવસ્થા અને સફાઈની અછત જેવી સમસ્યાઓથી પરેશાન છે અને જેને લઈને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 14ના ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયા બાદ પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપી છે। ડોસુમિયાના ખાંચામાં મિટિંગ દરમિયાન વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવાર જાવેદ ધુપેલવાલાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જીત્યા બાદ વોર્ડ નંબર 14માં તાત્કાલિક અસરથી ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તાની મરામત અને નવા રસ્તાઓના નિર્માણ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે। સાથે જ ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે ગટર વ્યવસ્થા સુધારવામાં આવશે અને જ્યાં જરૂરી હોય ત્યાં નવી લાઇન નાખવામાં આવશે। સફાઈ અંગે ઉમેદવારે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે વિસ્તારમાં નિયમિત સફાઈ થાય તે માટે મ્યુનિસિપલ તંત્ર સાથે સંકલન કરી દૈનિક સફાઈ વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે। તેમજ મચ્છરજન્ય રોગોથી બચવા માટે ફોગિંગ અને દવાઓનો છંટકાવ પણ નિયમિત કરવામાં આવશે। ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14ની પ્રજાને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવી એ સ્વીકાર્ય નથી। હું પ્રજાના વિશ્વાસ પર ખરો ઉતરી તેમની દરેક સમસ્યાનો ઝડપી અને કાયમી ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છું। સ્થાનિક રહેવાસીઓએ ઉમેદવારના આ વચનોને સ્વાગત કરતા આશા વ્યક્ત કરી કે ચૂંટણી બાદ વોર્ડમાં વાસ્તવિક વિકાસ જોવા મળશે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ગ્રાउंड रिपोर्ट। इलेक्शन तो अभी आया है और मैं 20 साल बाद इलेक्शन लड़ा हूँ, तो इलेक्शन के हिसाब से काम नहीं कर रहा। हम लोग ये इलेक्शन में कॉन्टेस्ट किया है, जो टिकट मांगी और टिकट दिए तो उसका सिर्फ और सिर्फ मेरा मकसद है कि खिदमत करना, इंसानियत की खिदमत करना। बटन दबाना है और आखिर में रजिस्टर वाला बटन दबाना भूलना नहीं है। अगर रजिस्टर वाला बटन नहीं दबाया तो वोट नहीं होगा। ये खास ध्यान रखिए, खास करके नौजवानों को जो 26 तारीख को जो अपना आप को यहाँ पे तपती धूप में अपना आप को खड़े पेट जो लोग रखने वाले हैं, उनको कम से कम इतना तो लोगों का, खास करके हमारी माँ बहनों को और उम्र रसीला आदमियों को ये कहना है कि 4 पंजों के निशान के सामने के बटन दबाना है और आखिर में रजिस्टर का बटन दबा के ही निकलना है। वोर्ड नंबर 14 में कांग्रेस की लहर વોર્ડ નંબર 14ની અંદર અમારી ફેરદી ચાલુ છે અને ફેરદીની અંદર જોઈ રહ્યા છે કે લોકો બીજેપીથી એટલા કંટાળી ગયા છે કેમ કે 5 વર્ષ સુધી એ લોકોએ કંઈ કામ કર્યું નથી। કેમ કે ફક્ત મોદી સાહેબના ચહેરાથી લોકો એમને વોટ આપે છે પણ કામ તો એમને એમની આવડતથી કરવાનું હોય છે। એટલે લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો કામ કરતા નથી અને બીજેપીને પણ ખબર પડી ગઈ કે આ આટલા કોર્પોરેશન કામ કર્યું નથી, એટલે એ લોકોએ ચહેરા બદલીને નવા કાઉન્સિલર મૂક્યા છે। લોકો આ વખતે બીજેપીને જાકોર આપશે અને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપશે એ અમને આશા છે। અમારી પેનલની અંદર પણ મજબૂત ઉમેદવારો છે, 2 માજી કાઉન્સિલર છે અને બીજા ઉમેદવાર છે એ પણ સોશિયલ એક્ટિવિટીઝ કરે છે। એટલે હું અમારા વોર્ડ નંબર 14ના લોકોને કહું છું કે આ વખતે ખૂબ ભારે મતદાન કરો અને એવું મતદાન કરો કે જેનાથી કોંગ્રેસને ફાયદો થાય અને બીજેપીને ઉમેદવારો હારે અને કોંગ્રેસના ઉમેદવારો વિજય થાય। કોંગ્રેસ તરફથી શું એજન્ડાઓ લઈને આ ચૂંટણીમાં પડ્યા છો? કોંગ્રેસ તરફથી તો ખાસ કરીને અમારા 14 નંબરનું મેઇન એજન્ડા એ છે કે અહીંયા ખાસ કરીને પાણીની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે। આ મેઇન જે બેઝિકલી સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઇન્શાઅલ્લાહ અમે જીતીશું તો આ હલ કરીશું। કેમ કે લોકો બહુ એકદમ કંટાળી ગયા છે અને લોકોનું અહીંયા કામ થતું નથી 14 નંબરમાં, એટલે આ સમસ્યાઓ ઇન્શાઅલ્લાહ અમે જીતીશું તો પૂરી કોશિશ કરીને હલ કરી દઈશું। और प्रजा के हाथ में सत्ता देने के लिए वही दिन चुना है, वो तारीख है 26 अप्रैल। तो તમે કેવી રીતે કરશો બેન? મેં તો ભાઈ મારા મોરના ઈંડાને ચિતરવાની જરૂર નથી, અમારા ખૂનમાં છે। નાનપણથી જ્યારે આંખ ખોલીએ ને એટલે પપ્પા જોડે બેસીને 100 થી 150 માણસ વાતો કરતા હોય, એમની ગ્રાન્ટ કેવી રીતે પાસ કરાવવાની હોય, એમની જે આમદનની લડાઈની સમસ્યાઓ હોય એ કેવી રીતે સમાધાન લાવવાનું હોય, એમની દીકરી સારી રીતે જાણે છે અને કરીને બતાવશે। જય જય ભારત।
ના કાઉન્સિલર હતા, એ લોકો દાખલા બી નહોતા આપતા એ લોકોને. ત્યારે વાડીમાં એ લોકો અહીંથી નાગરવાડાથી બધા એવું કહે કે હેમાંગીનીબેન તમે અમને આપશો. મેં કીધું મને તો કોઈ વાંધો નથી, અમે કોંગ્રેસના છે ને અમને આપવાનો હક છે ને તમને લેવાનો હક છે અમારી પાસે. એટલે અમે એક જ વસ્તુ કહીએ છીએ, આ લોકશાહીનો પર્વ છે. 26 તારીખે તમે જંગી બહુમતીથી વોટિંગ કરાવશો ને એ બી વહેલા 10 વાગ્યા સુધી કરાવશો ને તો બહુ સારું છે. એના પછી તમે શાંતિથી બેસી ને તમે એવો વિચાર કરજો કે 14 નંબરમાં આ વખતે 14 નંબરમાં નળ ગટર પાણીની સુવિધા અમને વ્યવસ્થિત મળી જશે. અમને કોઈની પાસે ભીખ નહીં માંગવી પડે. અમારો પોતાનો ટેક્સ આપીએ છીએ અમે, એટલે અમને ભીખ માંગવી નહીં પડે કે તમે અમારા ઘરે આવીને કામ કરી જાઓ. તમે હકથી અમને કહી શકશો કે આ અમારા ઘરનો આ પ્રોબ્લેમ છે, નળનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, તમે કરી જાઓ. आज भी बड़ौदा की है ना पूरी गटर व्यवस्था 4 दरवाजे के बीच में चल रही है. ये गायकवाड़ की गटर व्यवस्था है. लाइट तो नहीं है. जब बाहर गांव जाते थे ना कि તમારા વડોદરાનું પાણી બહુ સારું, શુદ્ધ પાણી, રાસ્તા તમારા વડોદરાના રસ્તા બહુ પહોળા અને બહુ સારા રસ્તા હોય છે. તો ભૂપેન્દ્ર કાકા આયા और भूपेंद्र काका ने अपनी आंख खोली कि सूरत और अहमदाबाद की वच्चे वडोदरा केम. तब यहाँ के है ना तालियां पाड़ रहे थे, वंदे मातरम, भारत माता की जय. वे तेरी मस्करी करके जा रही है, वे टोन मार के जा रही है. નંબર 14માં કોંગ્રેસની લહેર ચાલી રહી છે, શું કહેવું? આ કોંગ્રેસની લહેર નથી, વડોદરા બચાવવા માટેની લહેર છે. અને પક્ષ તો ખાલી બાનું હોય છે, ઉમેદવારો વડોદરાના જ છે અને મોરના ઈંડા ચિતરવા ના પડે. અમે આપેલ તમામ કોંગ્રેસના ઉમેદવારો વડોદરા બચાવવા માટે તત્પર છે અને તત્પર રહીશું. માટે આપ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના સમગ્ર સંસ્કારીજનોને કહેવા માંગુ છું, મહેરબાની કરી અને વડોદરા બચાવો. કારણ કે હવે વડોદરા સંસ્કારીજનોની લાજ બચાવવા માટેનો આપણી પાસે અંતિમ મોકો છે. नमस्कार. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें